પાર્થોભાઈ એઝ અ સાયકિયાટ્રિસ્ટ છે ને, લોકો મને એક બહુ ફરિયાદ કરે કે આજકાલની જનરેશન સખત બોર્ડ હોય છે, દરેક વસ્તુ અમને કંટાળો આવતો હોય છે. હવે હું ઘણી વાર કહું કે જનરેશનનો પ્રોબ્લેમ નથી, આપણે એવું સમાજ કે એવા વર્લ્ડને ક્રિએટ કર્યું છે ને કે બોર્ડમ ઇઝ એન ઓટોમેટિકલ આઉટકમ. આમાં શું છે કે તમે કોઈ પણ એક વ્યક્તિને જુઓ ને તો તમે લિટરલી જાણી શકો છો કે કેવા ડોપામિન બેલેન્સ કેમ બેલેન્સમાં જઈ રહ્યો છે. જો આપણે એક યંગસ્ટરને જોઈએ જે પ્રોક્રેસ્ટિનેટ કરતો હોય, કોઈ પણ વસ્તુમાં એને રસ ન પડતો હોય, ટાળી રહ્યો હોય, ઇઝીલી બોર્ડ થઈ જતો હોય, પણ જેવું એને ઇન્સ્ટાગ્રામ આપ્યું ને તો એકદમ તાનમાં આવી જતો હોય. તો આ એ લોકો છે જે લોકોએ પોતાના બ્રેનને એક્સેસિવલી ડોપામિનથી સ્ટિમ્યુલેટ કરી રાખેલા છે. અને આજકાલ શું છે કે ડોપામિન સ્ટિમ્યુલેટ કરવા માટે દુકાનો બનેલી છે. વિડીયો ગેમ પાર્લર્સથી લઈને ફન ગેમિંગ ઝોન્સથી લઈને હાથમાં તમારો ફોન, આ બધી જ વસ્તુ બ્રેનના ડોપામિન પાથવેઝને ઓવર સ્ટિમ્યુલેટેડ રાખે છે. આ બધા બાળકો આગળ જતાં ફોકસ, કોન્સન્ટ્રેશનના ઇશ્યુઝથી પીડાઈ શકે છે. બીજી એક એવી સ્ટેટ છે કે જેમાં ડોપામિન નેચરલી અમુક કારણોસર, જેનેટિક કારણસર લો થઈ જાય છે. આ લોકોને ઈચ્છાશક્તિનો અભાવ થાય, વસ્તુઓમાં રસ ઓછો પડે, કંઈ ગમે નહીં એવું લાગે. આને મેડિકલ ભાષામાં આપણે ડિપ્રેશન કહીએ છીએ. સો આ લોકોએ જાતે કોઈ વસ્તુ ન કરવી, એક સાયકિયાટ્રિસ્ટની મદદ લઈને સારવાર કરાવવી જોઈએ. અને ત્રીજું, એડિક્શન, વ્યસન પછી વસ્તુ, વ્યક્તિ કે વર્તનનું હોય, સબસ્ટન્સ, પર્સન અથવા તો કોઈ પ્રકારના બિહેવિયરનું, તો એ તમારા રિવોર્ડ સિસ્ટમને ડોપામિનના કેપ્ચર કરી લે છે. એટલે આની એબ્સન્સમાં તમને કોઈ પ્રકારનો પ્લેઝર અનુભવ જ નહીં થાય. સો આ 3 સ્ટેટ્સ છે જેનાથી વ્યક્તિ ડોપામિનના કેવા ઇમ્બેલેન્સમાં છે આપણને ખબર પડી શકે. રાઈટ. સેમ વસ્તુ પાર્થભાઈ ફિઝિયોલોજિકલ બી રિસ્પોન્ડ હોય છે, કોઈ બી કેમિકલ, એઝ વી નો કે આ કેમિકલ ન્યુરોટ્રાન્સમીટર્સ છે, મોડ્યુલેટર્સ છે. સેમ વસ્તુ ડોપામાઇન હાઈ છે કે લો છે આપણને આપણે બ્લડ પ્રેશર અને યુરિન ફ્લો 2 વસ્તુથી જાણવા મળે છે. જો બ્લડ પ્રેશર હાઈ હોય દેટ મીન્સ કે તમારામાં ડોપામાઇન હાઈ છે. તમારો યુરિન ફ્લો બી ઇન્ક્રીઝ થાય તો ડોપામાઇન હાઈ છે. સેમ વસ્તુ બ્લડ પ્રેશર ડ્રોપ થાય કે તમારું યુરિન ફ્લો ડ્રોપ થાય તો દેટ મીન્સ ડોપામાઇન લો છે, તમે એક્ટિવ નથી. તો એનાથી આપણને ફિઝિયોલોજિકલ સ્ટેટ થ્રુ આપણને આઈડિયા આવી શકે કે ડોપામાઇન ઇમ્બેલેન્સમાં છે કે નથી.